સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. આપણે સંવંત 1951ના પત્રો બધા શ્રી સજીવન મૂર્તિ રાજચંદ્ર ભગવાન એમાં જોતા હતા 626મો પત્ર સુધી આવ્યા. 627મો પત્ર વવાણિયાથી લખેલો છે. શ્રાવણ સુદ પૂનમ સોમ 1951. આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે. વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ અને વિચાર માર્ગ. ભક્તિ કરીને વિચાર કરવાનો, વિચાર કરીને ભક્તિ દ્રઢ કરવાની. પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી, ક્ષોપશમ ન હોય, વાંચન ન હોય, એટલો અભ્યાસ ન હોય, ઘણાને એવી ટેવ જ ન હોય, સદાચારપૂર્વક ક્રિયા કર્યા કરે, ભક્તિ કર્યા કરે, આજ્ઞા આપી હોય માન્યા કરે, આગળ નહીં કાંઈ. એટલે કહે છે બધાનું આ સામર્થ્ય નથી હોતું. તેને તે માર્ગ ઉપદેશો ન ઘટે એ વગેરે લખ્યું છે તે યોગ્ય છે, તો પણ તે વિશે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. આ પત્ર ડુંગરસિંહ ગોસળિયા ઉપર છે. સાયલા શ્રી ડુંગરે કેવલ દર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. એટલે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ ડુંગરસિંહ ગોસળિયાને. સૌભાગભાઈ સાથે બેસે, સૌભાગભાઈને ભક્તિનું પ્રાધાન્ય વધારે. અહીંયા તો યોગના ચમત્કાર કરે ડુંગરસિંહ ગોસળિયાને એવું બધું, અને તત્વ અને સિદ્ધાંતની વાતો બહુ કરે. એટલે કેવળ જ્ઞાનને કેવળ દર્શન સંબંધી બધું કર્યું. પછી જણાવેલી આશંકા કોવલ મેં વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે. 5 ઇન્દ્રિયના ઠેકાણા જ ન હોય, કંટ્રોલના કશાયના ઠેકાણા ન હોય. વરસના વતલે દાડે ભક્તિમાં આવે અને ઊભો થઈને સવાલ પૂછે, આ કાળે ક્ષયિક સંગીત હોય કે નહીં, આ કાળે કેવળ જ્ઞાન હોય કે નહીં. કેવળ જ્ઞાન નહીં, તને મુમુક્ષુ કોને કહેવાય ખબર છે? એટલે કૃપાલદેવ ડુંગરસિંહ ગોસળિયાને કહે છે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન એ 13મા ગુણસ્થાનકની વાત કરવી છે. એક જગ્યાએ કૃપાલદેવ લખ્યું છે પહેલાંમાંથી તો બહાર આવતો નથી. હજી વ્યાખ્યાન થરમાં લખ્યું છે આ જીવ પહેલાંમાંથી બહાર નથી આવતો અને 13મા 14માની વાત કરે છે. શું ભાઈ સમજાય કેવી રીતે એને? જ્ઞાની તો થાકતા જ નથી. સામેવાળા જીવનું જો કલ્યાણ થતું હોય, કૃપાલદેવ કહે છે એક જ પ્રશ્ન અમને 1000 વાર પૂછે તોય અમે શાંતિથી એને સમજાવવાની કોશિશ કરીએ. પણ પાત્ર ન હોય તો હજી આવે ત્યાં જ કૃપાલદેવ સોળ તળીને સૂઈ ગયા હતા. વવાણિયા ગયા હતા. અહીંયા વવાણિયા આવ્યા છે જીજીબાઈના લગ્ન પ્રસંગે. એમ લાગે કે આ ખાલી ચર્ચા કરવા અને અર્ધ દગ્ધપણું બતાવવા માટે આવ્યો છે, દોડદાપણ કરવા. તો સોળ તાણીને ઘસ ઘસાટ સુઈ ગયા જેવું કરે, અને એ જાય એટલે તરત જ ઉઠી અને પછી તો આખી રાત બોધ કરે. ઘણીવાર પોપટલાલ મંજીને કહેલું કે અમુક લોકો આવે એટલે અમે ઊંઘી જાય છીએ. શું કરે? એને કહે તો એ અનંતાનુમતિ કર્મ બાંધી લે, એને ન કહે અને એની સાથે ચર્ચા કરે તો એ કંઈ લખે છે કોઈ કે અક્કલનો વરસાદ વરસાવતો હોય આ જીવ ઠેકાણે આવવાનું નથી. તો પછી શા માટે કરવું જોઈએ? એટલે કહે છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવું યોગ્ય ઘણું કરીને થાય છે. હજી જીવ પાત્ર જ નથી એને માટે. હજી વિષય વિકારમાંથી જ બહાર નથી નીકળ્યો. આવી અધ્યાત્મની ઊંડી વાતને ગુણઠાણાની ક્યાં વાત કરી? અંતિમ સંદેશમાં કૃપાલદેવે લખ્યું છે ને, વિષય વિકાર સહિત જે રયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આપણે મંદિરમાં આશ્રમમાં હજી વિકારી ભાવ સાથે ભક્તિ કરતા હોય ઉપલક દ્રષ્ટિથી, તો આવી ઊંડી વાત જ્ઞાનીની દશાની સમજ કેમ આવે? એટલે કહે છે આવી આશંકા સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. આ જ મતલબનો પત્ર, આ જ શબ્દો વાપરીને કૃપાલદેવે, આ તો 627મો પત્ર છે, 297મો પત્ર લખ્યો છે. નાગજી સ્વામી એટલે સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા બધા અભ્યાસ બહુ મોટા જૈન સાધુ સાથે બેસે
અને પછી વાત કરે કે અમે આવા જ્ઞાનીને મળ્યા છીએ, એટલે સાધુ પછી ચોપડા ખોલે કે આ કાળે નથી. આવું પ્રભુ શ્રીજીના દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજને થયેલું. કુપાલદેવ સૌ પ્રથમ ખંભાત જાય છે, વાત કરે છે. હરકચંદજી મહારાજને ખબર કે આ પ્રભુ શ્રીજીને બીજા ચેલાઓ મારા બધા આ કુપાલદેવ જે જ્ઞાની મનાય છે મુંબઈવાળા, એના પત્રો વાંચે છે. એટલે કે અહીંયા આવે એટલે એની સાથે વાત કરું. પછી અવધાન કે જો કુપાલદેવ અમે અવધાન તો હવે બતાવતા જ નથી, જાહેરમાં બંધ કર્યું છે. તો એ કે ના, આગ્રહ કર્યો. અને કુપાલદેવને ખબર પડી કે આને જો હું અવધાન બતાડીશ તો બીજા મુનિઓનું તો કલ્યાણ થશે, એટલે બતાવ્યા. એટલે અહોભાવ તો થયો. પછી ક્ષૈક સંકેતની વાત છેડી. એટલે કે આ કાળે તો નથી. હરકચંદજી મહારાજ કહે છે. કુપાલદેવ ક્યાં નથી, એવું ક્યાં લખ્યું છે નથી? તો કે થાણાંગ સૂત્રમાં. કુપાલદેવ કે લાવો થાણાંગ સૂત્ર. થાણાંગ સૂત્રના 4000 પાના ફેરવે. વર્ષોથી એના ઉપર વ્યાખ્યાન તો આપેલા છે, પણ હોય તો મળે ને. અને કદાચ મળે તેવું લખેલું, ખોટું લખેલું, તોય એ ગીતાર્થ પુરુષે લખ્યું હોય એનો આશય શું એ કુપાલદેવ જાણે કે શા માટે લખેલું હોય. ત્યારે મળ્યું જ નહીં. પછી એને સમાધાન થયું કે હું જેની સાથે વાત કરું છું ને જેને ગુરુ માનું છું, આખો જ્ઞાની છે. અહોભાવ એટલો થયો કે પ્રભુશ્રીજીને છૂટ આપી કે હા, તમે એને અવધારો, જાઓ, મેળે જાવ હોય તો. અને પ્રભુશ્રીજીએ 3 નમસ્કાર કર્યા અને વિતરાગનો માર્ગ જગતમાં પ્રવર્તાયો. એટલે હરકચંદજી મહારાજે અવધાન જોયા, એનો આ ફાયદો થયો આપણને. એટલે સામાન્ય જીવોને આવો ફાયદો થાય. એટલે અહીંયા વાત કરે છે 297માં કુપાલદેવ કે એ જ વાત કે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવો. પછી લખે છે શ્રી નાગજી સ્વામીએ કેવલ દર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. મોટા ધુરંધર આચાર્ય હોય, સંઘાડો મોટો હોય, 5માં પૂછાતા હોય, ત્યાગ વૈરાગ હોય, એટલે સામાન્ય રીતે લોકો માનથી જોવે, માન આપે અને વ્યવહાર વિનય કરવો પણ પડે. એકાંત એમાં નિષેધે નથી. બીજા ઘણા પ્રકાર સમજાય પછી તે પ્રકારની આશંકા સમાય છે. કુપાલદેવની ઉંમર આ પત્ર લખે ત્યારે 24 વર્ષ છે, આ નાગજી સ્વામીના પત્રની. અને આ નાગજી સ્વામી મોટા આચાર્ય હોય. કુપાલદેવ કે પહેલાં હજી નજીકનો આત્માર્થ વિચારો, પછી કેવળ જ્ઞાન. ઘણા પ્રકાર સમજાયા પછી આવા પ્રકારની આશંકા સમાય છે અથવા જીવ આવું સમજવાને યોગ્ય થાય છે. એટલે સર્વસંગ પરિત્યાગ કરી લીધો એટલે કામ પૂરું નથી થઈ ગયું, શરૂ થયું ખાલી. પાછેરામાં પહેલી પૂણી. હવે અધ્યાત્મમાં આગળ વધવાનું છે કે વ્યવહાર છાંડ્યો, હવે આખો દિવસ પરમાર્થમાં જ રહ્યો. આવી આશંકા હાલ સંક્ષિપ્ત કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. એને શબ્દો, એને અક્ષર છે. આવો જ પત્ર પછી 627મો પત્ર છે, વવાણિયાથી 51માં લખ્યો છે. અને આ પત્ર મુંબઈથી લખ્યો છે આવો. એટલે ઘણા પત્રો વચનામૃતમાં એવા છે, બધું સરખું જ હોય, શબ્દ બધું, આશય સરખો જ હોય, અલગ અલગ તારીખે અને અલગ અલગ વ્યક્તિને લખ્યો હોય. એટલે 703, 704, 769, 771 એમાં આ પત્ર, આવા ઘણા પત્રો છે આવા. એટલે કે નજીકના આત્માર્થની વાત કરો, સિદ્ધાંતની વાત પછી કરો. જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં, જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય નહીં, ત્યાં સુધી જીવનું પડળ નીકળે નહીં, ત્યાં સુધી સિદ્ધાંત જ્ઞાનનું શ્રવણ થાય, કુપાલદેવ કે વાંચન થાય, પરિણામ જ ન થાય. પ્રભુશ્રીજીને લખ્યું કુપાલદેવે વચનામૃત 506માં. એ જ વાત કરે છે કે હાલ આવી આશંકા સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરો કે મારા વિષય કશે કેમ ઘટે, હું સદાચારમાં કેમ આવું, હું નીતિ નિયમમાં કેમ આવું. આગળ વધ પછી બધું સમજાશે ધીરે ધીરે. 628મો પત્ર વવાણિયા, શ્રાવણ વદ છઠ, રવિ 1951. એટલે આ પર્યુષણ સંવંત 1951નું કુપાલદેવે વવાણિયામાં કર્યું. અત્રે પર્યુષણ પૂરા થતાં સુધી સ્થિતિ થવી સંભવે છે. કેવળ જ્ઞાન આદિ આ કાળમાં હોય એ વગેરે પ્રશ્નો પ્રથમ લખ્યા હતા. તે પ્રશ્નો પર યથાશક્તિ અનુપ્રેક્ષા તથા પરસ્પર પ્રશ્નોત્તર ડુંગર વગેરે કરવા યોગ્ય છે. એટલે કે ડુંગરશીભાઈ, ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ, બધા સૌભાગભાઈ સાથે બેસો, વિચાર કરો, શાસ્ત્રના આધારે વિચાર કરો, વિચાર વિનિમય કરો અને સત્સંગના બળે એનો અર્થ સમજો. અને પછી પાછા આપણે લખો જ્ઞાન વાર્તા. સીધું હોય કે ન હોય એમ એકાંત દઈ કૂટી મરવાનું નથી. ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણીનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? એટલે ગળપણ વગર સાકર હોય કે કેમ? પ્રકાશ વગર સૂર્ય હોય કે કેમ? ઠંડક વગર બરફ સંભવે કે કેમ? એટલે સૌભાગભાઈ, ડુંગરશીભાઈ પ્રશ્ન પૂછે કે ગુણ અને ગુણી અલગ છે કે એક જ છે? તો ગુણી જે છે એ તો અનંત ગુણનો ભંડાર છે. એમાં એક ગુણ હોય
પણ ગુણ અને ગુણી અલગ ન થાય. એટલે ગળપણ કાઢી નાખીએ તો ગોળ કેવો, અને તલમાંથી તેલ કાઢી નાખીએ તો એ તલ કહેવાય, ખોળ કહેવાય પછી. એટલે કહે છે ગુણના સમુદાયથી જુદું એવું કંઈ ગુણનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? આ પ્રશ્ન પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. લેશન આપ્યું હોમવર્ક. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે, કેમ કે સિદ્ધાંતમાં વધારે રસ લે છે. શાસ્ત્ર આગળ લાવતો હોય, યોગના ચમત્કાર આગળ લાવતો હોય કે આ વિચારો તમે, એટલે ખબર પડશે કે હું અધ્યાત્મ વર્ગમાં કેટલો આગળ પહોંચ્યો છું. કંઈ ઉપાધિ યોગના વ્યવસાયથી તેમજ પ્રશ્ન આદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષિપ્ત થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે. તો પણ બને તો અત્રે સ્થિતિ છે ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પત્ર લખવાનું થાય તો કરશો. કે હમણાં હું વવાણિયા છું, નિવૃત્તિ અર્થે આવ્યો છું, ભલે વ્યવહારિક કામે છે, પણ તમે પ્રશ્નોત્તર લખો, જ્ઞાન વાર્તા લખો. અવકાશ હશે, ઉદય હશે, તમે જવાબ આપશો. લખે છે સહજ આત્મ ભાવના એ યથાયોગ્ય. આ જ ભાવના છે, આત્મ ભાવના. આખો દિવસ આત્મ ભાવના ભાવતા તો શું થાય? જીવ લહે કેવળ જ્ઞાત્રી. એટલે આ બોલતા જ નથી. 629મો પત્ર આ વવાણિયાથી જ છે. શ્રાવણ વદ 11 શુક્ર 1951. આત્માર્થથી સૌભાગ્ય થતી ડુંગરથી સાયલા. અત્રેથી પ્રસંગે લખેલા 4 પ્રશ્નોના ઉત્તર લખ્યા તે વાંચ્યા છે. પ્રથમના 2 પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં છે, તથાપિ યથાયોગ્ય છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર લખ્યો તે સામાન્યપણે યોગ્ય છે, તથાપિ વિશેષ સૂક્ષ્મ આલોચનથી તે પ્રશ્નોનો ઉત્તર લખવા યોગ્ય છે. એટલે ટૂંકામાં નહીં પતાવો કે વિચાર કરીને લખો. ત્રીજો પ્રશ્ન પછી ગોપાલદેવ આ ખાસિયત છે કે આ પત્ર જ્યારે લખે ત્યારે કયો પ્રશ્ન પૂછ્યો એ પણ લખે. એટલે ખબર હતી કે ભાવિમાં ઘણા મોક્ષોનું આ પત્રથી કલ્યાણ થવાનું છે. પોપટલાલ મોહકચંદ વડોવાળાને કહ્યું ને કે આ વચન તારો તો કલ્યાણ કરશે, જગતનું કલ્યાણ કરશે. એટલે પ્રશ્ન લખે છે ગોપાલજી પાછું કે ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે હતો એ કે ગુણના સમુદાયથી જુદું એવું ગુણનું સ્વરૂપ હોવા યોગ્ય છે કે કેમ? અર્થાત બધા ગુણનો સમુદાય તે જ ગુણી એટલે દ્રવ્ય, કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું કંઈ પણ દ્રવ્યનું બીજું હોવાપણું છે. એટલે જ્ઞાની અને જ્ઞાન અલગ છે. મૂળ તો આત્માની વાત છે. જ્ઞાન, આનંદ, શાંતિ, સહજ સુખ, આ લઠ્ઠો જે છે એ જ ખાલી આત્મા છે કે પાછું બીજું એ સ્વરૂપ છે કંઈ આત્માનું? કાંઈ ખોખું છે એમાં ગુણ પડ્યા છે. એટલે વિચાર કરતાં મૂકી દે છે. એટલે આત્મા એ જ જ્ઞાન ને જ્ઞાન એ જ આત્મા. કે તે ગુણના સમુદાયને આધારભૂત એવું કંઈ પણ દ્રવ્યનું બીજું હોવાપણું છે. તેના ઉત્તરમાં એમ લખ્યું કે આત્મા ગુણી છે, તેના ગુણ જ્ઞાન દર્શન વગેરે જુદા છે. એમ ગુણી અને ગુણની વિવક્ષા કરી, તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે કે જ્ઞાન દર્શન આદિ ગુણથી જુદું એવું બાકીનું આત્માપણું શું? એટલે જ્ઞાન દર્શન કીધું એટલે બધા ગુણો ભેગા કરીને અલગ કરીએ તો પછી આત્મદ્રવ્ય પાછું અલગ છે. કે તમે જ્ઞાન દર્શનની વાત કરી અને વિવક્ષા કરી રાખી એમ નહીં, હજી વિચારો કે એમ કરતાં કરતાં કોપોદે લખ્યું છે કે જીવ વિચારે ચડે અને પછી જીવથી અલગ વસ્તુ એવી અજીવ પૂતગલ વિશે વિચારે, અને આ વિચારમાં ઊંડા ઉતરતા પછી આત્માનું અનુસંધાન થઈ જાય અને ક્યારેક આત્મા અનુભવાઈ જાય. એટલે આ જ રસ્તો છે. એટલે સ્વદ્રવ્યને જાણવું હોય તો પરદ્રવ્યને પણ જાણવું મહત્ત્વનું છે. એટલે સિદ્ધાંત છે વિતરાગ માર્ગનો, હે જ્ઞેય ને ઉપાદેય જાણવાનું બધું જ છે. એમાંથી શું સ્વીકારવું અને શું ત્યજવું એ જાણવાનું છે. એટલે જળનો વિચાર કરે, પછી વિચાર કરતાં કરતાં ખબર પડે કે માથાના વાળથી લઈને પગના નખ સુધી હું કંઈ છું જ નહીં, આ તો બધું જળ છે, તો હું શું છું આમાં રહ્યું છે. એમ કરતાં કરતાં કોઈ એવી ધન્ય પળ આવી જાય કે જ્ઞાનીના આશ્રય આત્મા અનુભવાઈ જાય. ચોથો પ્રશ્ન, કેવળ જ્ઞાન આ કાળમાં હોવું યોગ્ય છે કે કેમ? આ પ્રશ્ન તો હજી જૈનમાં તો બરાબર કુપોલદેવના માર્ગમાં હજી રહેલાઓને મૂંઝવે છે, અને આ પ્રશ્ન પોતાની હેસિયત ન હોય એટલે સમાધાનપૂર્વક એનું વિચાર ન થાય એટલે જ્ઞાનીમાં સાચી શ્રદ્ધા ન આવે. એટલે જ્યાં સુધી એ વિચાર દશા ન પ્રગટે, એવી પાત્રતા ન પ્રગટે, ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ મળેલી ભક્તિ કર્યા કરે જો સદાચારથી, વિષય કશે કાબૂમાં લાવ્યા કરે, આગળ ઉપર પછી બધું સમજાશે. પ્રભુથી કહેતા હમણાં કર્યા કરતું, આગળ ઉપર બધું સમજાશે. અત્યારે તારી બુદ્ધિ કામ આવે એમ નથી આમાં.
અને કામ આવતી હોય સદાચારપૂર્વક વિષય કશાય કાબૂમાં લીધા હોય તો જરૂર વિચાર કરવાનો છે. ગોપાલની તો આજ્ઞા છે, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો છે. પણ શાસ્ત્ર અભિનિવેશ માટે, હું જાણું છું એટલે કે મતના ખંડન મંડન માટે, કે આમ ન જોવાય, કોઈ એમ કે આમ હોય તો કે ન જોઈએ, કોઈ એમ કે ન હોય તો કે હોય જ, એમ કરીને હું જાણું છું એ મારું અભિમાન આ અનંતાનુબંધી કશાય છે. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો જ્ઞાનીને ઓળખવા માટે, જ્ઞાની પ્રત્યે અહોભાવ થાય એ રસ્તે વિચાર કરવાની છૂટ છે. જો જ્ઞાની પ્રત્યે અહોભાવમાં અંશ પણ ઉણપ આવતી હોય તો એ શાસ્ત્રને વિચાર બધા બંધ કરી દેવાના, ભક્તિ કર્યા કરવાના, તો વહેલો મોક્ષે જશે. એટલે ક્ષયોપશમ, યાદશક્તિ, બુદ્ધિ, વાંચન, તર્ક શક્તિ આમાં વપરાય જ્ઞાનીના ગુણગ્રામ ગાવામાં, અને જ્ઞાની પ્રત્યે અહોભાવ પ્રગટે તો બરાબર લેખે લાગશે, નહીં તો માટી પર નકશી થશે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિભાવ અને વિભાવના પરિણામનો જે ત્યાગી ન થયો, એ વિદ્યા, એ તર્ક શક્તિ, એ ક્ષયોપશમ, એ શાસ્ત્રનો અભ્યાસ કામનો શું? એ શાસ્ત્ર ન ભણ્યો હોત તો સંકિત થઈ જાત કે આ ભવે સદગતિ થાત ને પરંપરા એને એવા નિમિત્ત મળત. શાસ્ત્ર વાંચીને એને જ્ઞાનીની આશાત ન કરી અને અનંત ભવનું રખડપટ્ટી જે ઘટવાનું કે નાશ થવાનું કારણ હતું એને બદલે વધારી આવ્યું. એટલે શાસ્ત્ર એને શસ્ત્ર રૂપે પરિણમ્યા. ગોપાલદેવે લખ્યું છે, જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. એટલે બહુ વિચારવાનું છે અહીંયા. એટલે લખે છે, કેવળ જ્ઞાન આ કાળમાં હોવા યોગ્ય છે કે કેમ? એટલે ગોપાલદેવે સ્વભાગ ડુંગરસિંહ ગોસાળીને પૂછ્યું, કેમ? પોતાને નહોતી ખબર એટલે? તો ડુંગરસિંહ ગોસાળીએ વાંચ્યું છે, એ મને કહે તો મને ખબર પડી જાય આ કાળમાં જ્ઞાન હોય કે નહીં. એટલે પૂછ્યું છે ડુંગરસિંહ ગોસાળીને. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ એવા મારા રાજની વાણી. તેનો ઉત્તર એમ લખ્યો કે પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે. એટલે ડુંગરસિંહ ગોસાળિયા, સૌભાગભાઈ, લહેરાભાઈ બધાએ નક્કી કર્યું કે પ્રમાણથી જોવા જાય તો આ કાળે હોઈ શકે. કેમ? રાગદ્વેષ જાય તો કેવળ જ્ઞાન થાય, રાગદ્વેષ અજ્ઞાન જાય તો જીવ વિતરાગ થાય ને મોક્ષ વયો જાય. તો આ કાળે ગરમી બહુ હોય તો રાગદ્વેષ ન જાય, શિયાળો હોય તો રાગદ્વેષ જાય ને ઉનાળામાં ન જાય એવું હોય, ચોમાસામાં જાય ને વરસાદની સિઝન હોય તો સારું પડે અને ગરમીમાં ન સારું પડે એવું હોય અધ્યાત્મમાં. એટલે કહે છે કે તમે ઉત્તરથી લખ્યું, ઉત્તર તો લખ્યો પ્રમાણથી જોતા તે હોવા યોગ્ય છે, એ ઉત્તર પણ સંક્ષેપથી છે, લંબાણથી ગયો. વિચારો જે પ્રત્યે ઘણો વિચાર કરવા યોગ્ય છે એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો. હવે ગોપાલદેવ થોડી હિન્ટ આપે છે, થોડા મુદ્દા આપે છે કે આ મુદ્દાને અનુસરીને વિચાર કરો અને પછી શાસ્ત્રને પણ વિચારો, જૈન આગમને વિચારો. કયો મુદ્દો? કે છે જે પ્રમાણે જૈન આગમમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાર્થ કયું છે એમ ભાષ્યમાન થાય છે. શું કહ્યું છે જૈનમાં? કોઈ પણ આપણે અત્યારે ઉપાશ્રય દેરાસરમાં જાય અને કોઈ સાધુ સંતને પૂછે કે કેવળ જ્ઞાન એટલે શું, એટલે સામાન્ય રીતે કયો જવાબ મળે? હાથમાં પડેલા આમળાની જેમ લોકાલોક દેખાય, 14 રાજલોક દેખાય, આત્મા દેખાય કે નહીં? આ વાત વિસારે પડી ગઈ છે. એટલે કહે છે કે જૈન આગમમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, આ યથાર્થ છે. આ મૂળ આગમની વાત નથી, પાછળથી જે શાસ્ત્ર નામે લખાણા સૂત્ર સિદ્ધાંતો ગ્રંથ થયા, બુક બની મોટી મોટી રળિયામણી બહારથી, એ લોકોની વાત છે. એટલે એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, કુધારો થયો હોય, ઘટાડો થયો હોય, આવું બધું થાય ભેળસેળ. એ પછી ગોળ અને ખોળની પરીક્ષા બ્રહ્મચારી કોણ કરે? ગોપાલદેવ જેવા જ્ઞાની કરે. આપણો ક્ષયોપશમ કેટલો, આપણો અભ્યાસ કેટલો, આપણું વાંચન કેટલું. જેને એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે એ નક્કી કરે કે ક્યાં શ્વેતાંબરના આગમો માન્ય કરવા કે 15 ભેદે સિદ્ધ, ક્યાં દિગંબર આમનાના શાસ્ત્રો વાંચવા, કે વિષય કશાય કે મિથ્યા તો દૂર કરવા માટે પંડિત ટોડરમલજીનું મોક્ષના પ્રકાશક બહુ ઉત્તમ ગ્રંથ છે. પણ પછી 45 આગમનો નિષેધ કર્યો, એ પાછો નિષેધ કર્તવ્ય નથી. એટલે ક્યાંથી શું લેવું? શંકરાચાર્ય, વૈરાગ્ય, અદ્ભુત વેદાંત, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, તો સાચી જ વાત છે. પણ પછી પાછું એક આત્માને અનેક આત્મા, ત્યાં પછી જૈન વિતરાગનું લેવું, તો ક્યાંથી કેટલું લેવું? જ્યાં જ્યાં જે યોગ્ય છે એ નક્કી કેમ થાય? એ ખરા જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતો એ નક્કી કરી શકે.
એટલે પ્રભુજી કોકને એમ કે હવે આશ્રમમાં આવી જાઓ ને, તાર માસ્તર કાવીઠાવાળા મોહનભાઈ બ્રહ્મચારીને વારઘડીએ કે આવી જાઓ, અને બ્રહ્મચારીને આવો જ ન દે, આજ્ઞા માગે, ના પાડે. પાત્ર કોણ હતા? આ તો જેની આણે જમનામય માર દેવો બાળ બ્રહ્મચારી કનૈયો, એ બ્રહ્મચારીજીને આજ્ઞા આપતા. બ્રહ્મચારી કે તમે ફલાણાને આમ કહો છો કે આવી જા, ફલાણાને આમ મને એકવાર લખો તો ખરા આવી જાય. શાલીભદ્રને ધનંજય મારું કાંઈ છે જ નહીં પાછળ, એમ કરીને આવી જાઓ, એમનો પરીક્ષા કરે. ઘણાને પ્રભુજી એમ કે તપ કરો, ઘણાને એમ કે ભક્તિ કરો, માળા કરો. એટલે તો જ્ઞાની નક્કી કરે, મારી મેળે હું દવાની દુકાનમાં જઈ અને દવા લઈ આવું, મને જે કલરનો બાટલો ગમે એ તો અમૃત જ છે, પણ મારા માટે ઝેર પરિણમે. હોય મેલેરિયા, અને કોરોનામાં પીવા માંડે દવા તો મેલેરિયાની, લીવરની કિડની બે બંધ થઈ જાય, ફેફસું તો થઈ જ ગયું હતું. એટલે જ્ઞાની નાડ જોઈને જે દવા આપે એ દવા. કુપોદેવે આ કાળના જીવોની નાડ તપાસીને આ મોક્ષ માર્ગ લોપ થઈ ગયો હતો. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ ભાખ્યો છે. એટલે આમાંથી બહાર નીકળવાનું નથી. વાંચવાનું બધું બ્રહ્મચારી કે વચનામૃત સમજવા માટે બધી ગાઈડ વાંચીએ ને આપણે પરીક્ષા વખતે, ટેક્સ્ટ બુક તો કહે છે જૈન આગમમાં કેવળ જ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ યથાર્થ કહ્યું છે એમ ભાષ્યમાન થાય છે કે કેમ? આ બહુ મોટો પ્રશ્ન છે. અને આ ડુંગરસિંહભાઈને, લહેરાભાઈને, સૌભાગભાઈને બધાને ઊંડો વિચાર કરવા માંગે છે કે જેને પ્રત્યક્ષ સમાગમ હતો. સૌભાગભાઈને તો 568 દિવસ એને આ લેશન આપ્યું છે. તો આપણે શું સમજવાનું? આપણું વાંચન એ શું છે? અને તેવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ હોય એમ ભાષ્યમાન થતું હોય તો તે સ્વરૂપ આ કાળમાં પણ પ્રગટવા યોગ્ય છે કે કેમ? લોકાલોકનું જ્ઞાન આ કાળે થાય કે કેમ? મન પરનું જ્ઞાન આ કાળે થાય કે કેમ? મન પરનું જ્ઞાન તો તીર્થંકરને દીક્ષા લે પછી થાય. તો કુપોલને ઝવેરી બજારને ગલ્લે છે તો થાય કે કેમ? એને થઈ જ ગયું છે તોય પૂછે જ પાછા તો કે ન થાય. તો એ લખે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ, તો ખોટું લખ્યું ને. એટલે સત્પુરુષ ખોટું બોલે ને. કોયડો છે જ્ઞાનીને ઓળખવાય. જો સ્વચ્છંદ જાય તો સાવ સહેલું છે, ને સ્વચ્છંદ ન જાય તો જીવ અનંતકાળ રખડે. આ કાળમાં આવું પ્રગટે કે કેમ કેવા જૈન આગમ કહે છે તેનો હેતુ કહેવાનો જુદો છે કે ભાઈ સામાન્ય જીવને કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાય કે આ લોકોલોક દેખાય, અહોભાવ થાય અને આ ભણી વળે. અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ કોઈ બીજા પ્રકારે હોય કે છે કે મુખ્ય તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ કેવળ જ્ઞાન હોય. તો એ સમજવા યોગ્ય છે. તો સમજવું શું આમાંથી? તમે વિચાર કરો કે છે આ વાર્તા પર યથાશક્તિ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. વિચાર કરો, ઊંડા ઉતરીને વિચાર કરો. તેમજ ત્રીજો પ્રશ્ન તે પણ ઘણા પ્રકારે વિચારવા યોગ્ય છે કે ગુણી અને ગુણ અલગ છે કે એક જ છે? વિશેષ અનુપ્રેક્ષા કરી એ બંને પ્રશ્નના ઉત્તર લખવાનું બને તો કરશો. પ્રથમના 2 પ્રશ્ન છે તેના ઉત્તર સંક્ષેપમાં લખ્યા છે, તે વિશેષતાથી લખવાનું બની શકે એમ હોય તો લખશો. હવે પ્રશ્ન ગોપાલદેવ કહે છે કે જાતિ સ્મરણ જ્ઞાનવાળો પાછળનો ભાવ કેવી રીતે દેખે? એટલે આપણે આ કામનું છે ત્યાગ વૈરાગ માટે કે જાતિ સ્મરણ જ્ઞાન થાય તો પહેલાંનો ભાવ દેખાય કેવી રીતે? એને એ તો મરી ગયો આગલા ભવે જે હતો એ. હવે આ ભવે છે તો ઓલો મરી ગયો, એને બાળીને રાખ થઈ ગઈ, જેવી ભાવ દેખાય કેવી રીતે? એટલે કહે છે તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો કે નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયા હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામ આદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે વખતે તે ગામ આદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે કે હા હું નાનો હતો ત્યારે મેં અહીંયા રહેતા હતા, આ મારી સ્કૂલ હતી, હું કેજી બાળ મંદિરમાં હતો, પહેલાં ધોરણમાં હતો, પછી 5 ધોરણ ભણીને અમે બીજા ગામમાં આવ્યા, એમ યાદ આવે બધું. તે પ્રકારે જાતિ સ્મરણ જ્ઞાનવાનને પૂર્વભાવનું જ્ઞાન થાય છે કે હા હું અહીંયા હતો, આ મારા મા બાપ હતા, અહીંયા મારી સ્કૂલ હતી, અહીંયા મારા કમ્પાઉન્ડમાં કૂવો હતો ડાબી સાઈડમાં, અહીંયા ઝાડ હતું લીમડાનું, અમે ચડતા હતા. પહેલાં ભવનું યાદ આવે અને આ ભવે નાનપણનું જેમ યાદ આવે એમ. આપણને કેમ યાદ આવે કે 20 વર્ષ પહેલાં હું ફલાણી કોલેજમાં હતો,
પછી ત્યાં ત્રીજા માળ ઉપર મારી રૂમ હતી, અમારો ટાઈમિંગ આ હતો. એમ આ ભાવનું યાદ આવે એમ જ્ઞાનીને પૂર્વભાવનું જાતિસ્મરણ જ્ઞાન થયા પછી યાદ આવે. કદાપી આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદિનું આ ભાવમાં ઉપર કયું છે તેમ ભાન થાય, એ વાત માની લઈએ તો પણ પૂર્વભાવમાં અનુભવેલા એવા દેહાદિ અથવા કોઈ દેવલોક આદિ નિવાસસ્થાન અનુભવ્યા હોય કે અનુભવની સ્મૃતિ થઈ હોય ખાલી, અને તે અનુભવ યથાતથ થયો છે શા ઉપરથી સમજાય? એટલે માનો કે આપણને યાદ આવે કે હું પૂર્વભાવમાં આમ હતો, તો એ સાચું અનુભવમાં આવે છે કે ખાલી ભ્રાંતિ છે કેમ ખબર પડે? આજકાલ ઘણા ભ્રાંતિવાળા કેસ આવે જ છે ને કે ફલાણા ગુરુ જે જ્ઞાન આપ્યું ને જ્ઞાન કરાવડાવ્યું, પછી થોડા વખત 6 મહિને વર્ષે ખબર પડે કે સાવ ગપ્પા જ હતા. એટલે કહે છે ખબર કેમ પડે? એટલે કહે છે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે. પહેલાં તો ત્યાગ વૈરાગ વિષય કશાય કાબૂમાં હોય, 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય, નિર્વેદ સમેક જાગ્યો હોય, આ પ્રાથમિક જરૂરિયાત છે, આત્મશ્લાઘન ન હોય, એને જ જાતિસ્મરણ જ્ઞાન થાય. એ તો થાય જ નહીં. એટલે બહારથી જ ખબર પડી જાય એના નેણ વેણ શેણથી. પણ તોય ગોપાલદેવ સૈદ્ધાંતિક દ્રષ્ટિ અહીંયા સમજાવે છે કે અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે આગલા ભાવનું, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે નિમિત્તપણું નથી, થાય કે ન પણ થાય. આપણને હજી એવી શ્રદ્ધા ક્યાં આવે કે આ ગોપાલદેવ કહે છે કે અમને આટલા ભાવ દેખાતા હતા, 800-900 ભાવ. આપણને ક્યાં ગળે ઉતરે? આપણને ગળે ઉતરે પરોક્ષે પણ તો આપણું કામ થઈ જાય, આપણને સંકિત થઈ જાય. એટલે કહે છે કે એવું નિમિત્તપણું નથી કે બીજાને ગળે ઉતરે. ક્વચિત અમુક દેશમાં અમુક ગામ અમુક ઘર પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેના ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશ આદિનું અથવા તે નિષેધાનું કંઈ પણ વિદ્યમાન પણ હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે. કે ફલાણી જગ્યાએ જાઓ, ત્યાં આગલા ભાઈ હું હતો, ત્યાં વરંડામાં પાછળ લીમડાના 2 ઝાડ હતા, ડાબી સાઈડના ઝાડની પાસે કૂવો હતો, ત્યાં હોય કૂવો. એટલે આવી બધી વાતો કે જોવા જાય ને ખબર પડે. પ્રભુશ્રીજી દેવકંજી મુનિ ઈડર ક્ષેત્રે ગોપાલદેવ ઠાકરજીને કહે છે કે ઈડરના રાજા પાસેથી ચાવી લઈ આવો, દિગંબર શ્વેતાંબર દેરાસરોની દર્શન કરાવડાવો. દર્શન કરાવડાવ્યા પછી કહે છે દિગંબર સાધુઓની એ ટેકરા ઉપર સમાધિ છે, એ સમાધિના દર્શન કરાવડાવો. 430 વર્ષ પહેલાં ત્યાં દિગંબર સાધુ ખાવામાં ઝેરી પદાર્થ આવી ગયો, દેહ છોડી દીધેલા એ કાવસગમાં, એની અત્યારે સમાધિ છે, એના દર્શન કરો. ત્યાં લખ્યું છે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય પ્રભુશ્રીજી દેવકંજી મહારાજ ઠાકરસિંહ લઈને ત્યાં દર્શન કરવા જાય. ગોપાલદેવ એક જગ્યાએ પછી એમ કહ્યું અમારા અસ્થિ પૂર્વના ત્યાં પડ્યા છે. પ્રભુશ્રીને આવો ત્યાગ વૈરાગ હોય, 14 વર્ષ મોટા અને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરીને ઓળખી ગયા હોય, એ પછી ત્યાં જાય, એ શિલાલેખ વાંચે કે શ્રીમદ રાજચંદ્ર નામ કે આચાર્ય, પછી પ્રતીતિ આવે. એટલે પાત્ર જીવને આવે. આપણે ઈડર ઘણીવાર ગયા હોય તો આપણને પાછું દર્શન કરીને આપણે આવતા રહીએ. એટલે કહે છે કે કંઈ નિશાન આદિનું કંઈ વિદ્યમાન પણ હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે છે. અથવા જાતિ સ્મૃતિ જ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન તે જાણે. હવે મુમુક્ષુ વૈદ્યનાથ લીંબડીના આત્મ સાક્ષાત્કાર નહોતો થયો, પણ દૂરંદેશી લબ્ધિ પ્રગટેલી અને પૂર્વનું જ્ઞાને પ્રગટેલું ત્યાગ વૈરાગ યોગને લીધે. એટલે અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, લીંબડીના મનસુખ દેવશી આ બધા સત્સંગ સમાગમ કરે તો લીંબડીવાળા આ વૈજનાથ પાસે ગયા. અંબાલાલભાઈ બધા આવા સાધુ સંતને બહુ મળતા. તો એણે વાત કરી કે તમે, પછી વાતમાંથી વાત નીકળી. એટલે અંબાલાલભાઈ કીધું અમે તો અમારા એક ગુરુ છે જ્ઞાની, મુંબઈમાં છે અત્યારે, ગૃહસ્થાશ્રમ છે બહારથી. તો કે તમે એને કહેજો એ પૂર્વ નેપાળના રાજકુમાર હતા. ગોપાલદેવને પત્ર લખ્યો, 212મો પત્ર છે ને. ગોપાલદેવ મુમુક્ષુ વૈદ્યનાથ એ તમને મૃષા કહ્યું નથી, સાચું છે. એટલે મુમુક્ષુ વૈદ્યનાથ આ ભવે ગોપાલદેવને મળ્યા જ નથી. ગોપાલદેવને મળ્યા વગર એ વાત કરે છે. આ બાજુ ગોપાલદેવ કહે છે અમે નેપાળના રાજકુમાર હતા, આ બાજુ મુમુક્ષુ વૈદ્યનાથ કહે છે અંબાલાલભાઈ. તો અંબાલાલભાઈને ત્રિભુવનભાઈને કેવું તાળું મળી જાય. એટલે આવું દાખલો પૂર્વભાવનું કેમ જાતિસ્મૃતિ જ્ઞાન સાચું છે અને છે એની પ્રતીતિ આવી શકે આવી રીતે ગોપાલદેવ સમજાવે છે. પણ એ બધા જ ન આવે કાંઈ. નહીં તો એ તો અંબાલાલભાઈ ત્યાં આવી આત્માર્થની વાત કરે, બીજો માદળું લઈને આવતો રહે.
મંત્ર તંત્ર લઈને આવતો રહે કે મારે પૈસા ફેક્ટરી ચાલશે કે નહીં, મારા લગ્ન નથી થતા, થશે કે નહીં, એ દોરો ધાગો લઈને આવતા રહે. એટલે કૃપાલુ લખ્યું છે આ રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, આ બધું જ્ઞાનીને ઓળખવામાં અંતરાય પડે. એટલે આપણે ધ્યાન રાખવાનું વિતરાગ માર્ગમાં અને કૃપાલુના માર્ગમાં વ્યવહારિક વાત વચમાં અધ્યાત્મમાં લાવવાની નહીં. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. તો વ્યવહારનું ટાંચું હોય તો તકલીફ હોય તો કૃપાલુ લખ્યું, સૌભાગભાઈ લખ્યું કૃપાલુને, માગી ખાઈને પેટ ભરશું, ભીખ માગશું, માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ અહીંયા નહીં. જ્ઞાની પાસે નહીં, જ્ઞાનીના માર્ગમાં નહીં. આ તો બધું દર્શન આવણીય કર્મનો બંધ પડે છે. અને સામાન્ય જીવને આ બધું રુચિકર હોય એટલે ગુરુજી પણ એવું બધું બતાવે. મંત્ર તંત્ર, દોરા ધાગા, માદળિયા, યંત્ર કે ફલાણો જાપ કરો એટલે વ્યવહારિક સમસ્યાઓનો હલ થશે. આ ધર્મનું લક્ષણ જ નથી. વિતરાગ માર્ગમાં તો નહીં જ. વારી જય જૈવી વિરાય નિયાણબંધમ તું સમ, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. સૌભાગભાઈને ઘસીને ના પડી કૃપાલુ લખે છોરું રાયચંદના દંડવત, વ્યવહારિક વાત નહીં લખતા કે અમને કંટાળો આવે છે. તો આપણે કરાય આ વાત? એટલે કહે છે અહીંયા કે આવું થાય. અથવા તો જાતિ સ્મૃતિ જ્ઞાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે, તેમજ જેને જાતિ સ્મૃતિ જ્ઞાન છે તેની પ્રકૃતિ આદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવા કંઈ જ્ઞાનનો સંભવ છે. એટલે કૃપાલુને રૂબરૂ મળ્યા હોય છે પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, સૌભાગભાઈ, એને તો પછી પ્રતિતિ આવે જ ને. નહીં તો પ્રથમ મિલનમાં 14 વર્ષ મોટા એવા સર્વસંગ પરિત્યાગી સાધુ નમસ્કાર કરે, એના દર્શનથી ન જ. કૃપાલુ લખ્યું છે 249માં કે પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. કાંઈ બોલે નહીં જ્ઞાની તોય ખબર પડી જાય, એનું એટલું યોગ બળ હોય, પ્રભાવ હોય એનો. પાત્ર જીવ ઝીલી લે, બધાને કાંઈ ઓળખાણ ન થાય. કૃપાલુ લખ્યું છે જો સત્પુરુષનું ઓળખાણ એટલું સહેલું હોત તો પૃથ્વી દુનિયા ખાલી થઈ ગઈ હોત, બધા મોક્ષે વહી ગયા હોત. કહે છે જાતિ સ્મૃતિ જ્ઞાન સમજે, તેથી પ્રકૃતિ આદિને જાણતો એવા જાતિ સ્મૃતિ જ્ઞાનવાનની પ્રકૃતિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ હોય તે પણ જાણે કે આ પુરુષને તેવા કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા જાતિ સ્મૃતિ હોવી સંભવે છે, અથવા જેને જાતિ સ્મૃતિ જ્ઞાન છે તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વભવે આવ્યો, જૂઠાભાઈ, ખીમજીભાઈ પૂર્વભવે આવેલા. એટલે કહે છે વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતા કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. જૂઠાભાઈ તો પછી પૂર્વભવ જન્મમાં કૃપાલુના પત્ની હતા. આ ભાઈ જૂઠાભાઈ ખોળામાં માથું નાખીને રડે કૃપાલુના ખોળામાં. કૃપાલુએ કહ્યું અહીંયા સ્ત્રી ચારિત્ર નહીં જોઈએ, હવે એ સંબંધ પૂરા થઈ ગયા, હવે ખાલી અધ્યાત્મના સંબંધ. તમને મારા પર રાગ છે તો અમે તમારા ઉપર રાગ કરશું નહીં, 59માં પત્રમાં લખ્યું. પછી જૂઠાભાઈને કેવી પ્રતીતિ આવે કે પૂર્વ બધું કર્યું, હવે આ વિતરાગ છે તો એની સાથે દોસ્તી કરવી હોય તો મારે વિતરાગ થવું પડે, કાં એ નીચે આવી જાય અને કાં આને ઉપર ચડવું પડે. નહીં તો પ્રીતિ દોસ્તી થાય કેમ? આનંદજી મહારાજ કહે છે ને, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર, હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ જીનેશ્વર. બીજો પ્રશ્ન, જીવ સમયે સમયે મરે છે કેવી રીતે સમજવું? જીવ્યા જ કરે આમ જીવ તો સમય સમયે મરે છે, તો સમયે સમયે જીવ પૂર્વનો પર્યાય છોડે છે એટલે એ પર્યાય મરી ગયો, નવો પર્યાય છે. આ સમય સમયનું મરણ. તેનો ઉત્તર આ પ્રમાણે છે, જેમ આત્માને સ્થૂળ દેહનો વિયોગ થાય છે તેને મરણ કહેવામાં આવે છે. આપણે જેને મરણ કહીએ છીએ એટલે દેહ હાથ પગ વાળો એ શરીર ગયું એમ બાળી નાખ્યું, તેમ સ્થૂળ દેહના આયુષ્ય આદિ સૂક્ષ્મ આદિ પર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે. 10 વર્ષ જીવવાનો હોય, 9 વર્ષ પૂરા થયા એટલે 9 વર્ષ મરી ગયો ને, એટલે 1 વર્ષ બાકી રહ્યો હવે. એટલે તો આપણે આલોચનામાં આવે છે ને કે બરસ દિનાકી ગાંઠકો ઉત્સવ ગાય મનાય, મૂર્ખ નર સમજે નહીં બરસ ગાંઠકો જાય. જન્મદિવસ ઉજવે કે મૂર્ખો, એ 3 વર્ષ જ હવે જીવવાનો છે. હવે જન્મદિવસ ઉજવે છે આવ્યો અને પછીનો ઉજવ્યો એટલે હવે એક જ બાકી રહ્યું. એનું ઉજવણું કરવું છે, એની પત્ની પતિ ભાઈ બહેન મા બાપ મિત્રો બધા ઉજવે છે કે હવે જલ્દી મરવાનો છે, આનંદ હાલો જમણવાર કરીએ.
એટલે આલોચનામાં એક જ્ઞાનીએ લખ્યું કે મૂર્ખ નર સમજે નહીં, બરસ ગાંઠ કો જાય. અહીં એ જ કુપોલદો સમજાવે છે કે આયુષ્ય આદિ સૂક્ષ્મ પર્યાયનો પણ સમયે સમયે હાનિ પરિણામ થવાથી વિયોગ થઈ રહ્યો છે, આ મરણ. તેથી તે સમયે સમયે મરણ કહેવા યોગ્ય છે. આ મરણ તે વ્યવહાર નહીંથી કહેવાય છે. નિશ્ચયથી તો આત્માને સ્વાભાવિક એવા જ્ઞાન દર્શન આદિ ગુણ પર્યાયની વિભાવ પરિણામના યોગને લીધે હાનિ થયા કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરે છે અને તે હાનિ આત્માના નિત્યપણા આદિ સ્વરૂપને પણ ગ્રહી રહે છે. તે સમયે સમયે મરણ છે. આત્મા નિત્ય છે પણ જ્ઞાન દર્શન આદિ ગુણ પર્યાયની હાનિ થાય છે એટલે પર્યાય બદલ્યા જ કરે છે, રૂપ બદલ્યા જ કરે છે, રખડ્યા કરે છે. જન્મે છે, મરે છે, મરે છે, પાછો જન્મે છે. એટલે જ્યારે મરતા શીખી જશે ને જીવતા મરી જશે પછી એને મરણે નહીં થાય ને જન્મે નહીં થાય. એકવાર સમાધિ મરણ થયું તો અનંતકાળના અસમાધિ મરણ ટળે પછી. ત્રીજો પ્રશ્ન, કેવળ જ્ઞાન દર્શનને વિશે ગયો કાળ અને આવતો કાળ એમાં પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે તેમ જ દેખાય છે કે બીજી રીતે? ભેદી સવાલ છે. આપણે એમ કહીએ ને કે કેવળને ત્રણેય કાળનું જ્ઞાન હોય, ત્રિકાળ જ્ઞાની. તો કેવળ જ્ઞાન દર્શનને વિશે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન કાળમાં વર્તમાનપણે દેખાય છે તેમ જ દેખાય છે કે બીજી રીતે? એટલે કોઈ છોકરો હોય પછી કેવળીને ખબર પડે કે 20 વર્ષ પછી આ હશે, તો 20 વર્ષ જે હોવાનો હોય છે એ દેખાય? તો ભવિષ્યકાળે વર્તમાન થઈ ગયું. અને ભૂતનું અત્યારે દેખાય તો ભૂતે વર્તમાન થઈ ગયું, તો ત્રણેય કાળ એક જ થઈ ગયા. તો ભૂત અને ભવિષ્ય કહેવાનો સવાલ જ ક્યાં રહ્યો? એટલે આપણને કેવળ જ્ઞાનની વ્યાખ્યા સમજાય નહીં એટલે આપણે બોલીએ ત્રણેય કાળ દેખાય. પણ ત્રણેય કાળ દેખાય એનો અર્થ શું છે? કુપોલદેવ સમજાવે છે. તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો. વર્તમાનમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે તેમ ગયા કાળના પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે. એટલે અત્યારે 20 વર્ષનો છોકરો જોવે અને જ્ઞાની વિચારે કે 2 વર્ષે આ કેવો હતો, તો 2 વર્ષે કેવો એટલે 2 વર્ષે જે કેવો ત્યારે હતો ગયા કાળમાં જે સ્વરૂપે હતો તે સ્વરૂપે વર્તમાન કાળમાં દેખાય છે. અત્યારનું સ્વરૂપ કંઈ થઈ ન જાય તો વર્તમાન ભૂત થઈ ગયું અને ભૂત વર્તમાન થઈ ગયું, એમ ન થાય કંઈ. આ સમજાય તોય ખબર પડે કે કેવળ જ્ઞાનની વ્યાખ્યા શું છે. અને આપણે જે શાસ્ત્રથી માનીએ છીએ લોકોનું જ્ઞાન એ તો પછી લિસ્ટમાંથી નીકળી જ જાય પછી. અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે સ્વરૂપપણે વર્તમાન કાળમાં દેખાય છે કે આમ હશે. પણ ભૂતકાળે જે પર્યાય પદાર્થે ભજ્યા છે તે કારણપણે વર્તમાનમાં પદાર્થને વિશે રહ્યા છે. અને ભવિષ્યકાળમાં જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિશે રહી છે. જ્ઞાનીને જ્ઞાનમાં એમ ખબર પડે કે આ બીમાંથી આ વડના ટેટામાંથી વડલો ઉગશે. વડલો ન દેખાઈ ગયો તો ભવિષ્યકાળ વર્તમાનમાં થઈ ગયો, પણ વડલો હશે એ જ્ઞાનમાં ભાષે એને. જે પર્યાય ભજશે તેની યોગ્યતા વર્તમાનમાં પદાર્થને વિશે રહી છે તે કારણ અને યોગ્યતાનું જ્ઞાન વર્તમાન કાળમાં પણ કેવળ જ્ઞાનીને વિશે યથાર્થ સ્વરૂપે હોઈ શકે. એટલે એને જ્ઞાન બરોબર દેખાય કે આ ટેટામાંથી વડનું ઝાડ થશે. પણ અત્યારે વડલો દેખાય તો વર્તમાન ભવિષ્ય થઈ ગયું, ભવિષ્ય વર્તમાન થઈ ગયું બધું. એમ નથી. જોકે આ પ્રશ્ન પ્રત્યે ઘણા વિચાર જણાવવા યોગ્ય છે કે હજી તમે રૂબરૂ થાઓ, સમાગમમાં આપણે વાત કરીએ અને સૌભાગભાઈ સાથે ઘનિષ્ઠ સત્સંગ થાય અને જ્ઞાની પ્રત્યે અહોભાવ હોય તો ઝીલી શકે. બધા કંઈ ઝીલી ન શકે. 630મો પત્ર ગયા શનિવારનો લખેલો કાગળ પહોંચ્યો છે. તે કાગળમાં મુખ્ય કરી 3 પ્રશ્નો લખ્યા છે. પ્રથમ પ્રશ્નમાં એમ જણાવ્યું કે એક મનુષ્ય પ્રાણી દિવસને વખતે આત્માના ગુણ વળીએ અમુક હદ સુધી દેખે છે અને રાત્રિના વખતે અંધારામાં નથી દેખતો. વળી બીજે દિવસે પાછું સવારે દેખવા માંડે તો રાત્રિ અંધારામાં કશું દેખતો નથી. તેથી એક અહોરાત્રમાં ચાલુ આ પ્રમાણે આત્માના ગુણ ઉપર અધ્યવસાય બદલ્યા વિના નહીં દેખવાનું આવરણ આવી જતું હશે. એટલે નથી દેખાતું એટલે આત્મામાં રાત્રે આવરણ આવી જાય અને પાછા સવાર થઈને આવરણ ખસી જાય એવું કાંઈ થાય છે કે દેખવું એ આત્માનો ગુણ નહીં પણ સૂરજ વળીએ દેખાય છે. એટલે આત્મા જોતો જ નથી, તો સૂરજ ઉગે એટલે દેખાય ને સૂરજ આથમી જાય એટલે ન દેખાય. એટલે મુખ્ય સૂર્યનો ગુણ છે, આત્માનો નહીં, એમ સમજવું. માટે સૂરજનો ગુણ હોય તેની ગેરહાજરીમાં દેખાત નથી એવું છે. અને વળી આવી જ રીતે સાંભળવાના દ્રષ્ટાંતે કાન આડું રાખવાથી નથી સંભળાયું ત્યારે આત્માનો ગુણ ભૂલાઈ જવાય છે. એટલે આમ કરીએ એટલે સંભળાય નહીં એટલે આત્માને આવરણ થઈ ગયું.
આવા બધા પ્રશ્નો પૂછે છે. એટલે ગોપાલદેવ સમજાવે છે હવે કે જ્ઞાન આવરણીય તથા દર્શન આવરણીય કર્મનો અમુક ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય લબ્ધિ ઉત્પન્ન થાય. એટલે બધા આવરણ જ છે જ્ઞાન ઉપર, દર્શન ઉપર. સાવ ગર્ભમાં છે ત્યારે કાન, નાક, આંખ, જીભ બધી ઇન્દ્રિયો પર આવરણ છે. પછી આવરણ ટળે એટલે એને દેખાવા માંડે, આવરણ ટળે એટલે રડવા માંડે, બોલવા માંડે, આવરણ ટળે એટલે પછી એ સાંભળવા માંડે. એ જેનો આવરણ જે ઇન્દ્રિયોનું ઘટવા માંડે એ પ્રમાણે એ ઇન્દ્રિય એનું કામ આપ્યા કરે. પણ મૂળ તો આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. મૂળ તો આત્મા જ છે પાછું. એટલે કહે છે તે ઇન્દ્રિય લબ્ધિ સામાન્યપણે 5 પ્રકારની કહી શકાય છે. સ્પર્શેન્દ્રિયથી શ્રવણેન્દ્રિય પર્યંત સામાન્યપણે મનુષ્ય પ્રાણીને 5 ઇન્દ્રિયની લબ્ધિનો ક્ષયોપશમ હોય છે. એટલે અમુક અંશે ક્ષય થઈ હોય, અમુક અંશે દબાઈ ગયેલી હોય. એટલે આપણને 10 ફૂટ સુધી દેખાય, તો જ્ઞાનીને 100 ફૂટ સુધી દેખાય. તો કોઈને મોતિયું આવી ગયું તો એને 1 ફૂટ જ દેખાય. એની કરતાં ખરાબ હોય કોકને તો ખાલી ઝાંખું ક્યાંક દેખાય, સામે સાવ નજીક હોય તો. જેવું આવરણ તે ક્ષયોપશમની શક્તિ અમુક વ્યાહતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. દેખવું એ ચક્ષુ ઇન્દ્રિયનો ગુણ છે, એ બરાબર. તથાપી અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમ કે ચક્ષુ ઇન્દ્રિયની ક્ષયોપશમ લબ્ધિને તે હદે અટકવું થાય છે. એટલે આંખની અમુક લબ્ધિ પ્રગટી છે ક્ષયોપશમ, કે આવરણ એટલું ટળ્યું છે એટલે એટલું દેખાય. પછી એમાં ચશ્માનું નિમિત્ત લે તો પછી વધારે દેખાય, પછી મેગ્નિફાઈંગ ગ્લાસ લે તો વધારે દેખાય, પછી ટેલિસ્કોપ લે તો વધારે દેખાય. પણ તોય પૂરું નથી દેખાતું. પછી બધું જ્ઞાનનું આવરણ, દર્શનનું આવરણ ટળી જાય તો જ્ઞાનીને બેઠા બેઠા આંખ વગર, ચશ્મા વગર, મેગ્નિફાઈંગ ગ્લાસ વગર, ટેલિસ્કોપ વગર બધું આત્મામાં અહીંયાથી બેઠા બેઠા 14 રાત લોક દેખાય. એટલે મૂળ આત્મા જ જોવે છે, આંખ જોતી જ નથી. જો આંખ જોતી હોય તો મળદામાં જ્યારે આપણે જેને મળદું કહીએ છીએ એ ચક્ષુદાન કરે તો બીજો જણો પછી જોવે પાછો એ આંખથી. એટલે એનો અર્થ એમ કે આંખ જોતી હોય તો આપણે એની સામે આમ કરીએ કે મરચું નાખીએ આંખમાં, તો મળદું ઊભું થઈ જવું જોઈએ કે નહીં? કે ગાળ બોલે કે નહીં કે મને મરચું નહીં નાખો, બળે છે. એટલે આંખ જોતી જ નથી. ત્યાં દિવાસળી મૂકીએ, સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કર્યા, આંખ ખુલ્લી છે માનો, એ જોવે તો ઉઠી જાય ને, કે બૂમ મારે ને. એટલે આંખ નથી જોતી, પણ આંખને ઇન્દ્રિય છે, એની લબ્ધિ આત્માની સત્તાથી ઉપયોગમાં આવે છે. એટલે આત્મા હોય તો એ આત્મા તો આંખ જોઈ શકે. એટલે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે ચશ્મા, પછી લેન્સ બેસાડો એ, ટેલિસ્કોપ, એ મેગ્નિફાઈંગ ગ્લાસ અને આંખ એ બધું સરખું જ છે, જડ છે, બધું ગોખલા છે. આત્મા હોય તો કામ આવે. ચશ્માની દુકાનના બધા ચશ્મા 2000 ચશ્મા પડ્યા હોય, કોઈ ચશ્માને કાંઈ દેખાતું જ નથી. આઈ બેંકમાં જેટલી આઈ પડી છે એ કોઈ આંખ કંઈ જોતી નથી. નહીં તો કોઈક આંખ પછી આમ કરે ને કે બહુ ઠંડક લાગે છે, મને બહાર કાઢો મશીનમાંથી. પણ નાખો બીજા જ્યાં આત્મા છે એવા માણસને. આંખ નથી કામ કરતી, પણ આત્મા છે એને નાખીએ એટલે જોવા માંડે. એટલે ગોપાલદેવ સમજાવે છે કે આ ચક્ષુ ઇન્દ્રનો ગુણ છે દેખવું એ. તથાપી અંધકારથી કે અમુક છેટે વસ્તુ હોવાથી તેને પદાર્થ જોવામાં આવી શકે નહીં, કેમ કે ચક્ષુ ઇન્દ્રિયની ક્ષયોપશમ લબ્ધિને તે હદે અટકવું થાય છે. અર્થાત ક્ષયોપશમની સામાન્યપણે એટલી શક્તિ છે, દિવસે પણ વિશેષ અંધકાર હોય અથવા કોઈ વસ્તુ ઘણા અંધકારમાં પડી હોય અથવા અમુક અતિ છેટે હોય તો ચક્ષુથી દેખાઈ શકતી નથી. એટલે દિવસે ઇલેક્ટ્રિસિટી જાય, અંધારું હોય તો ન દેખાય. એટલે સૂરજ હોય તોય ન દેખાય, કેમ કે સૂરજનો પ્રકાશ નથી આવતો, અંધારું છે. એટલે નિમિત્ત જોઈએ. પૂરું જ્ઞાનનું આવરણ ટળ્યું નથી એટલે એને નિમિત્તની આવશ્યકતા છે. આંખની, ચશ્માની, બેટરી, ટ્યુબલાઇટ, સૂર્યના પ્રકાશની. તેમ બીજી ઇન્દ્રિયોની લબ્ધિ સંબંધી ક્ષયોપશમ શક્તિ સુધી તેના વિષયમાં જ્ઞાન દર્શનની પ્રવૃત્તિ છે. અમુક વ્યાઘાત સુધી તે સ્પર્શી શકે છે, અથવા સૂંઘી શકે છે, સ્વાદ ઓળખી શકે છે, અથવા સાંભળી શકે છે. એટલે આપણે ઘણી વાર જમી લઈએ પછી ખબર પડે કે આજે દહીં ખાટું હતું. તો જ્ઞાનીને રસોઈ થતી હોય ગોપાલ દૂરથી કહેતા આવે એટલે કે આમાં મીઠું નથી નાખ્યું શાકમાં. પછી કીધું લાલન અમે નાકથી ચાખીએ છીએ. એને આવરણ ટળી ગયું છે જ્ઞાનીને. 5 ઇન્દ્રિયના આવરણ ટળી ગયા છે. એની ઇન્દ્રિયો શૂન્ય છે, એટલે વિષય છે જ નહીં, બધું આત્માથી જ જાણે છે.
પછી જ્ઞાની ખાય તો એ ખાતા નથી, પીવે તો એ પીતા નથી. બીજા પ્રશ્નમાં એમ જણાવ્યું છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપક છે. આંખના વચલા ભાગની કીકી છે તેથી જ દેખી શકાય છે. તે જ પ્રમાણે આખા શરીરમાં અસંખ્યાત પ્રદેશ વ્યાપક છતાં એક નાના ભાગ કાન વડીએ સાંભળી શકાય છે. કાનનું અવળું નાનું એવું કાણું, આંખની કીકી રાયથી થોડીક મોટી, એમાંથી જ દેખાય છે. અને આત્મા તો અસંખ્યાત પ્રદેશી છે અને સંપૂર્ણ જ્ઞાની છે. તો એમ કેમ બન્યા? પ્રશ્ન નાજુક છે એકદમ. બીજી જગ્યાએથી સાંભળી શકાતું નથી. કોણેથી નથી સાંભળતો, કોણેથી જોતો નથી, કોણેથી સૂંઘતો નથી. એમ કેમ? બધે આત્માના પ્રદેશો છે. તો બધે ક્યાં છે આત્માના પ્રદેશો? તો પગમાં બ્લેડ વાગે તો, કાંટો વાગે તોય ખબર પડે છે, અને આંખમાં કણું પડે તોય ખબર પડે છે. એટલે આત્માના પ્રદેશો તો છે જ બધે, અને બધે પ્રદેશે જ્ઞાન હોય તો પછી ખાલી કીકી આટલા નાના ભાગથી જ જોઈ શકે, અને ત્યાં અલ્સર થઈ જાય તો દેખાવાનું બંધ થઈ જાય. એમ કાન મેલ ભરાઈ જાય તો સંભળાય જ નહીં એ સાઈડમાં, પછી મેલ કાઢી નાખે તો પાછું સંભળાય. તો આખા પ્રદેશ ખાલી એટલા જ પ્રદેશમાં આત્મા કેમ સાંભળવાનું કામ કરે છે? અમુક જગ્યાએથી ગંધ પરીક્ષા થાય, અમુક જગ્યાએથી રસની પરીક્ષા થાય. જેમ કે સાકરનો સ્વાદ હાથ પગ જાણતા નથી, પરંતુ જીભ જાણે છે. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં પાછું કહેવાય શું? અસંખ્યાત પ્રદેશી આત્મા. પ્રદેશે એ છે. અમુક ભાગેથી જ્ઞાન થયાનું કારણ શું? કોપોલ એનો જવાબ સમજાવે છે. જીવને જ્ઞાન દર્શન શાયિક ભાવે પ્રગટ્યા હોય તો સર્વ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણ પણ હોવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વભાવનો જ્ઞાક પણ હોય. એટલે જ્ઞાન આવરણીય શાયિક ભાવે નીકળી ગયા છે, જ્ઞાન થયું છે, તો એને પછી જીભથી એ ચાખી શકે અને નાકથી એ ચાખી શકે. એટલે સૂંઘવાથી સ્વાદ ખબર પડે. એટલે કુપાવદોને એ શાયિક ભાવે પ્રગટેલા જ્ઞાન દર્શન. આ કાળમાં ન હોય બરાબર છે, પણ કુપાવદો કેટલી જગ્યાએ મુંબઈમાં, મોરબીમાં, રાજકોટમાં રસોઈ ચાખ્યા વગર સ્વાદ કે અરે મોક્ષમાળા લખવા વિનયચંદ દફતરની ઘરે 16મે વર્ષે હતા ત્યારે કહેતા કે ગુવારના શાકમાં મીઠું નથી, ચાખ્યા વગર જ. નવાઈ લાગતી. 3 દિવસમાં મોક્ષમાળા લખે, એનો ક્ષયોપશમ કેવો હોય, એનું જ્ઞાન કેવું હોય, એનું પૂર્વનું જ્ઞાન કેવું હોય. આખો વિતરાગનું આગમ ઠાલવી દીધું એમાં તો 108 પાઠમાં. ત્યારે એટલે ત્યારથી એટલી નાની ઉંમરથી કુપાવદોને ખબર પડતી બધી. એટલે આમાં લખે છે કે જીવને જ્ઞાન દર્શનાદી શાયિક ભાવે પ્રગટ્યા હોય તો બધા પ્રદેશે ખબર પડે. એટલે કુપાવદો નાકથી ચાખતા હતા તો શાયિક ભાવ હશે. અને આમાં સાબિતીની જરૂર નથી. આ તો તારીખ, સ્થળ અને વ્યક્તિના નામ સાથે એક કરતાં ઘણી જગ્યાએ બનેલું છે. આ પણ શ્રદ્ધા પરમદુલ્લા, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પ્રફુલ્લિત ભાવ આવી જાય ને અહો ઓહો થાય. પછી અહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આત્મસિંહ ગાથા આવે ત્યારે સમજવાનું કે આ સમકીતી જેવું ગાય છે. કે અંબાલાલભાઈ પ્રભુસિંહજી ગાતા હોય ત્યારે એને જે થતું હોય પછી આપણને એવું થશે. એટલે કહે છે તથા ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં ગાયક પણ હોય. જે જીવને અત્યંત અલ્પ જ્ઞાન દર્શનની ક્ષોભની શક્તિ વર્તે છે તે જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાક પણ હોય છે. તેથી વિશેષ સેવો પશ્ચિમે સ્પર્શેન્દ્રની લબ્ધિ કંઈક વિશેષ પ્રગટ થાય. પછી હજી વિશેષ સેવો પશ્ચિમ થાય તો સ્પર્શ અને રસેન્દ્રની લબ્ધિ ઉત્પન્ન થાય. હજી વિશેષ થાય તો પછી કહે છે ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ગ્રહણ કરવા યોગ્ય પંચેન્દ્રિય સંબંધી ક્ષેવો પશ્ચિમ થાય. એટલે સમજવું, પાકું કરવું સાવ સહેલું છે. એટલે સ્પર્શ એટલે ચુંબન કરે ને, કિસ કરે, સ્પર્શેન્દ્રિય, પછી સ્વાદેન્દ્રિય, પછી ગ્રહણેન્દ્રિય, પછી ચક્ષુેન્દ્રિય, પછી શ્રવણેન્દ્રિય. આ 5 ઇન્દ્રિય જેમ જેમ ક્ષયોપશમ વધતો જાય, આવરણ ઘટતા જાય એમાં પછી એટલે 1 ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને 5 ઇન્દ્રિય. એટલે ખાલી સ્પર્શ જ હોય, પછી સ્પર્શ અને સ્વાદ હોય, એવી રીતે વધતું જાય એક. એમ વિશેષતાથી ઉત્તરોત્તર સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ ગ્રહણ કરવા યોગ્ય એવી પંચેન્દ્રિય સંબંધી ક્ષયોપશમ થાય. તથાપિ ક્ષયોપશમ દશામાં ગુણનું સમવિષમપણું હોવાથી સર્વાંગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન દર્શન થાય નહીં. એ પાછું વધતે ઓછે અંશે હોય. એટલે કોઈક સાંભળતો બરાબર હોય તો પાછું દેખતો ન હોય, કોઈકને મોતિયો આવ્યો હોય પણ કાન એકદમ સરવા હોય એના. કેમ કે શક્તિનું તેવું તારતમ્ય સત્વ નથી કે 5 વિષય સર્વાંગે ગ્રહણ કરે. એટલે છેલ્લે સર્વાંગે ગ્રહણ ત્યારે જ કરે, મોતિયો હોય કે ન હોય.
જ્ઞાન આવરણીય કર્મ વયા જાય આત્માના આવરણ તો બધું દેખાય. એટલે પછી આંધળો હોય તો એને સમ્યક દર્શન થાય. આ બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત છે ત્યારે એવું ચર્ચાતું હતું. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ ગોસલા બધા એવું ચર્ચા કરે કે આંધળાને કેવળ જ્ઞાન થાય જ નહીં. એટલે કૃપાલુ લખ્યું અહીંયા ચક્ષુેન્દ્રિય ચામડાની આંખથી જોવાની વાત નથી. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ આત્મા ઓળખો એ બિના નયનની અંતરચક્ષુની વાત છે. અને બિના નયન ન થાય એટલે અંતરચક્ષુ વગર અંતરચક્ષુની વાત કેમ ખબર પડે? એટલે ચરમ નયણે માર્ગ જોવા જાય ચામડાની આંખે તો ન થાય. એટલે કહે છે કે યદ્યપિ અવધિઆદિ જ્ઞાનમાં તેમ થાય, પણ અત્રે તો સામાન્ય ક્ષયોપશમ અને તે પણ ઇન્દ્રિય સાપેક્ષ ક્ષયોપશમનો પ્રસંગ છે. એટલે ઇન્દ્રિય હોય, સાથે પાછા ચશ્માય હોય, સાથે ટ્યુબલાઇટ કરે તો અક્ષર દેખાય, નહીં તો ન દેખાય. એટલું બધું આવરણ છે ને. એટલે જીવને બીજા નિમિત્તોની જરૂર પડે છે. અમુક નિયત પ્રદેશમાં તે ઇન્દ્રિય લબ્ધિનું પરિણામ થાય છે. તેનો હેતુ ક્ષયોપશમ તથા પ્રાપ્ત થયેલી યોનિનો સંબંધ છે. તે નિયત પ્રદેશે અમુક મર્યાદા ભાગમાં અમુક વિષયનું ગ્રહણ કરે છે. એટલે આ તો વારંવાર વાંચીએ પછી આપણને થોડું આત્મસાત થાય. ત્રીજા પ્રશ્નમાં એમ જણાવ્યું કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે, અને તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા વેદવા સારું તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે કે ખાલી એ એટલા પ્રદેશોની જ પીડા થાય છે? જગતમાં કહેવત છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે. સૌભાગભાઈ આવું બધું લખે કે જગતમાં તો આમ કહેવાય જ પાછું. તો ત્યાં બધા પ્રદેશો જાય. માનો કે પગમાં વાગ્યું છે કે ગુમડું થયું છે તો આખા આત્માના બધા પ્રદેશો ત્યાં જતા હશે ને દુઃખે, એમ સમજે કે ત્યાંના જ પ્રદેશ. એટલે કૃપાલુ સમજાવે છે તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે, અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. જેવી વેદના, તીવ્ર વેદના હોય તો ઘણા બધા પ્રદેશો આકર્ષાય, બહુ ઓછી વેદના હોય તો થોડા પ્રદેશો આકર્ષાય. એમાં પાછું જીવની આત્મદશા કેટલી છે એ પણ મહત્ત્વનું છે. એનો દેહાધ્યાસ કેટલો છે એ પણ મહત્ત્વનું છે. એને સમજણ કેટલી છે, હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સ્વરૂપ નથી એમ બોલે છે, એને આત્મસાત કેટલું થયું છે એ પણ મહત્ત્વનું છે. એટલે કહે છે કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. એટલે બહુ પીડા થાય ત્યારે ઘણા બેભાન થઈ જાય પછી. અને દેવકંજી મહારાજનો 7-7 વાર પગ કાપે તો એ કપાવા દે. ગત સુકુમાર માથે સગડી મૂકી હોય મૂકવા દે, એ કાવસગમાં ઊભા રહે. સમરાદિત કેવળી કાવસગમાં ઊભા રહે. એટલે કહે છે ને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દશમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. બધા પ્રદેશો ભેગા થઈ જાય પછી. આમ થવાનો હેતુ પણ અવ્યાબાદ નામનો જીવ સ્વભાવ તથા પ્રકારે પરિણામી નહીં હોવાથી તેમ વીર્ય અંતરાયના ક્ષયોપશમનું સંવેશમ પણ હોય છે. એટલે જેવું એનો ક્ષયોપશમ હોય અને આત્મા જાણ્યો હોય એ પ્રમાણેનો ઉપયોગ જાય. એટલે કૃપાલદેવ પછી કાવીઠામાં અડધી રાત્રે કૂવાને કિનારે બેઠા હોય અને તે એક ઇંચ લાંબા ડાસ કરડે તો એને પીડા નહીં થતી હોય. મોતીલાલ ભાવસાર ઓઢાડે ઉત્તરસંડા, 1 કલાક પછી ઓઢાડેલું પાછું નીકળી ગયું હોય, ફરીવાર ઓઢાડે ફરીવાર પાછું નીકળી ગયું હોય તો ડાસ ન કરડતા હોય? એ ચારો ચરવા દે. એનો આત્મામાં એટલો બધો ઉપયોગ હોય. એટલે જ્ઞાન ગુણ આત્માનો વયો નથી જતો, તે ઉપયોગ ન પ્રવર્તાવે. પ્રવર્તે તો ઉદીણા કરીને સહન કરે. સહન કરતાં કરતાં વિચારે કે હું દેહાદી સ્વરૂપ નથી, હું આત્મા છું. એટલે અલગ અલગ ભૂમિકાએ જીવ અલગ અલગ રીતે આવેદન કરે. અને પછી તીવ્ર વેદના હોય ઘણીવાર તો એ રીતે ત્યાં જીવ મૂર્છિત થઈ જાય. પછી આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુજીને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. એટલે આત્માના ગુણ શું છે એ માટે આ બધું વિચારે તો વાંધો નથી, કૃપાલુ કહે છે. અને તેવા પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ કોઈ ઈચ્છા પણ રહે છે. તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે. ઘણી મુશ્કેલીથી થાય છે. અને તેથી કોઈક વખત લખવાનું બને છે, કોઈક વખત લખવાનું બનતું જ નથી. ઉદયપૂર્વક હોય તો જવાબ આપે, નહીં તો અમે જવાબ જ ના આપીએ કે છે. પણ સૌભાગભાઈ જેવા પૂછે એટલે કૃપાલુ લખવું પડે. પછી હવે 631મો પત્ર આ વવાણિયાથી જ છે, શ્રાવણ વદ 14 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. શું? આત્માને જાણતા એટલે જબ જાનો નિજ રૂપ કો તબ જાનો સબ લોક, નહીં જાનો નિજ રૂપ કો
જો જાણ્યો છો ફોક બધું. એટલે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણે છે, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ જ છે. એટલે આત્મા જાણ્યો તો એને સર્વ જાણ્યું, અને આત્મા ન જાણ્યો તો બાકી બધું જાણ્યું તે અજ્ઞાન. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન પાક્યું. આત્માર્થે લેખે ન લાગે એ બધું અજ્ઞાનના ખાતામાં. ખાલી સા વિદ્યા એ આ વિમુક્તે જે જીવને છૂટવામાં કામ આવે એ વિદ્યા, બાકી બધી અવિદ્યા. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિત સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ગેયપણે તારે વિશે દેખાશે. એટલે બધું દેખાશે ગેયપણે, એટલે જોશે, જાણશે, રાગદ્વેષ નહીં, હર્ષોક નહીં. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે કે મૂળ જોવું શું છે. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. એટલે અભેદ દશા આવ્યા વિના જે જગતને જોવા જશે એ બંધાશે. એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. એટલે ગમે ત્યાં ચોપડો વાંટીને આત્મજ્ઞાન કરી લેવું, લાઇબ્રેરીમાં બેઠા બેઠા કોઈને સંકિત થયું એવો દાખલો છે નહીં. એટલે કહે છે જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માત્ર ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. જો ગમે ત્યાં પૂછે છે, જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું. એટલે ગમે ત્યાં પૂછવાનું નથી ઠેકાણે ઠેકાણે જઈને. આ ઠેકાણે ઠેકાણે જઈને અપૂર્વ ભાવનો અર્થ પ્રાપ્ત થાય નહીં. પ્રભુથી કહેતા આ જ્ઞાનીને આ જ્ઞાની કર્યા કરે. તને જ્ઞાન થયું છે કે તું જ્ઞાનીને ઓળખી ગયો? મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખે. સામેવાળા સત્પુરુષ છે કે અસત્પુરુષ છે એ છોડ, તારામાં મુમુક્ષતા છે હજી? તારી 5 ઇન્દ્રિય કાબૂમાં આવી છે? વિષય કહે છે કાબૂમાં આવ્યા છે? તું છૂટવા માટે ત્યાં ગયો છે કે 5 ઇન્દ્રિયો પોષવા માટે ગયો છે કે વ્યવહાર નભાવવા માટે ગયો છે? તો તું કેવી રીતે ઓળખી ગયો એને જ્ઞાન? તને લોટરી લેવાનું કે તને લોટરી લાગે એટલે જ્ઞાની છે? તો રસ્તો ભૂલ્યો. તારો રોગ મળતો નહોતો એટલે એની પાસે ગયો, એણે ક્યાંક કહ્યું કે આ જાપ કર, અને તારો રોગ જોગાનો જોગ મટી ગયો. કાગડો બેઠો ને તાલગોળો પડી ગયો, તો એ જ્ઞાની છે. એટલે અહીંયા તો અધ્યાત્મની જ વાત છે, આત્માની જ વાત છે. એટલે કહે છે ઠેકાણે ઠેકાણેથી આ પ્રાપ્ત થવા યોગ્ય નથી. બીજા પદનો સંક્ષેપ અર્થે એ મુમુક્ષુ યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થે નિષ્ફળ ઠરશે એમ પણ નથી. એટલે યમ નિયમ સંયમ આપ કયો વ સાધન બાર અનંત કયો તદપી કછુઆત હજી ન પર્યો. એટલે કાંઈ કરવાનું જ નહીં. ત્યાગ વૈરાગ સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી કાંઈ નહીં કરવાનું. એમ નહીં કરવાનું, લક્ષ્ય બાંધવાનું. નહીં તો થાય જ નહીં. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાં પછી એમ સમજવું પડે. એટલે સદાચાર નહીં હોય, ત્યાગ વૈરાગ નહીં હોય તો જ્ઞાન થશે જ નહીં ક્યારે. તો મને જ્ઞાન થાય પછી હું 24 કરીશ, ત્યાં સુધી હું રાત્રે દિવસે ખાઈશ, એમ નહીં. જ્ઞાન નથી તો એ કરવાનું જ છે, પણ હેતુ આ બાંધવાનો છે, લક્ષ્ય આ રાખવાનો છે. એટલે કહે છે નિષ્ફળ થશે એમ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે. આવા યમ નિયમ કર્યા હોય, સદાચાર સેવ્યા હોય, સમજણ વગર પણ સંકિત વગર પણ વ્રત જપ કર્યા હોય, પુણ્ય બંધાય. એ પુણ્યના ઉદયમાં તો મનુષ્ય બહુ મળે. એ પુણ્યના ઉદયમાં 5 ઇન્દ્રિયો મળે. એ પુણ્યના ઉદયમાં પછી સત્સંગ સમાગમ થાય ને એ પુણ્યના ઉદયમાં સમાગમના બળે ક્યારેક સત્પુરુષનો જોગ થાય. પછી બધું જરૂરી છે, એકાંતે નિષેધવા યોગ્ય નથી. તે કારણ આ પ્રમાણે છે. હવે કોપલ તો સમજાવે છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા માટે તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવા માટે આ કારણો ઉપદેશ. એટલે યમ નિયમ કરવાના છે, પણ શા માટે? છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એમ પ્રભુથી કહેતા કેમાં લેશો? એટલે આત્મજ્ઞાન લેવા માટે પાત્રતા જોઈએ, અને પાત્રતા હોય તો જ આત્મજ્ઞાન થાય. પણ ખરી પાત્રતા તો પછી સમ્યક દર્શન થાય પછી થાય. પણ એનો અર્થ એમ નહીં કે પહેલાં સમ્યક દર્શન ન થયું ત્યાં સુધી કંઈ થાય જ નહીં. એટલે વાસણ ચોખ્ખું કરીને આવો, પ્રભુજી કહે છે. ત્યાગ વૈરાગ તો જોશે જ. એટલે કહે છે તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામટો ફેરવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. એટલે ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વૈરાગમાં તો ભૂલે નહીં જ ભાન, અટકી રહ્યો. આમ કૃત્ય બસ આ છે. એટલે ચોખા પોળા કરવા, સોપારી નારિયેળ મૂકવું, અગરબત્તીના ધુવાડા કરવા,
એટલે કૃત એટલે કે ધર્મ કરી લીધો મેં, કે ડુંગર ચડી લીધો, 2 પૈસા ખર્ચી લીધા, અનિતિથી કમાયેલો એટલે ડર ન માર્યા, એમ ધર્મ ન થાય પાછો. નહીં તો તિલક કરતા 53 ગયા અને જપમાળાના નાકા તૂટ્યા, કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આ તો નરસિંહ મહેતા કહે છે. એ જ યશોજી મહારાજ કહે છે, શું લોચે શું મુંડે રે, વ સાધન બાર અનંત કયો. તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીએ તત્વનું તત્વ કહ્યું છે. એટલે એ આંગળી કે આમ કર, ચતુર આંગલ હે દ્રક્ષે મિલે એમ જ્ઞાની બતાવે. એટલે એ ઉન્નત અંશે જે જ્ઞાની જે રીતે બતાવે છે એ જ અંશે ચંદ્ર જોવે તો, ત્રાસી આંખે જોવે તો 2 ચંદ્ર દેખાય પછી. એટલે કહે છે આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડ્યો કાર્યો, તો એમ છે કંઈ? એ તો ક્યાંય છે આકાશમાં. એટલે કહે છે આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીએ તત્વનું તત્વ કહ્યું છે. એટલે ખાલી નકશો છે. આ શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. હવે 632મો પત્ર વવાણિયાથી લખ્યો છે. શ્રાવણ વદ 14, 1951. બાળપણા કરતાં યુવાવસ્થામાં ઇન્દ્રિય વિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ? નાનો હોય ત્યારે વિષય વિકાર ન હોય અને પછી બધું ખીલે, તેનું કારણ શું? એવું કંઈ આગળથી પ્રોગ્રામિંગ યુનિટ લઈને આવ્યો છે, કુપોલ તો સમજાવે છે. ક્રમે જેમ વય વધે છે તેમ ઇન્દ્રિય બળ વધે છે અને તેમ તે બળને વિકારના હેતુ એવા નિમિત્તો મળે. જેમ જેમ મોટો થાય પછી વિકારના નિમિત્તે મળતા જાય. પહેલાં નિર્દોષ રમત હોય, પછી એવો સમાગમ થાય, આડોશી પાડોશી ભણે, સ્કૂલમાં કોલેજમાં એવી વાતચીત કરે, એટલે એ પ્રમાણે બધું એને ધીરે ધીરે મળતું જાય. અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કારે રહ્યા જ છે. નિગોદના યુમે હતા બધા મૈથુન સંજ્ઞા. એટલે તેથી તે નિમિત્ત આદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. એટલે પછી નિમિત્ત મળે એટલે ખીલે. હાથમાં તલવાર આપો તો શૌર્ય ત્યાં થાય, કોઈકને હાથમાં બેટ આપો એટલે હજી બોલ ન હોય તો ફટકા મારવા માંડે, એક્શન કરે, અને માળા આપો તો માળા કરવા માંડે. એટલે નિમિત્તવાસી જીવ છે. જેમ બીજ છે તે તથારૂપ કારણો પામી વૃક્ષ આકારે પરિણમે ધીરે ધીરે, એમ પૂર્વના બીજરૂપ સંસ્કારો આવા નિમિત્તો મળતા વિશેષ આકારે પરિણમે છે. 633મો પત્ર સૂર્યપુર એટલે સુરત લખ્યો છે પ્રભુશ્રીજીને. તમારા લખેલા 2 કાગળ તથા દેવકણીનો લખેલો કાગળ, એમ 3 કાગળ મળ્યા છે. દેવકણી મહારાજે પૂછ્યું હશે કે આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકણીજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. પહેલાં તો તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો સમાગમે જણાવશું. એટલે પૂછે દેવકણી મહારાજ, પણ હજી પ્રભુશ્રીજી એટલો અવભવ નહીં, એટલે પૂછવું છે પણ આજ્ઞા માનવી નથી. એટલે ખૂબ બધું કે સમાગમમાં સમજાવશું અમે. આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે. પાત્ર હોય તો પત્ર વાટે બની શકે, તથાપિ લખવામાં આવેલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. કોપલ 255માં લખ્યું ને, મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી અત્યારે. એટલે સૌભાગભાઈ અંબાલાલભાઈ પૂછે, પ્રભુશ્રીજી પૂછે તો લખી નાખે, બીજા પૂછે તો કે હમણાં નહીં. તેમજ શ્રી દેવગણજીએ પણ હજી તે વિશે યથાયોગ્ય શક્તિ વિચાર કરતા હોય છે. એ જ્યારે તૈયાર થાય, એને જ્ઞાનીના અહોભાવ પ્રગટે, જ્ઞાનીના આશ્રિત થવા, આજ્ઞાકિત થવાના ભાવ જાગે, પછી ક્યાંક અમે કહેશું તો એ ઝીલી શકશે. એટલે કે સહજ સ્વરૂપે થાય. 634મો પત્ર આજ દિવસ પર્યંત એટલે સંવત્સરીનો પત્ર છે, ભાદરવા સુદ 7મનો. આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન વચન કાયાના યોગથી મારાથી કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે ખરા અંતકરણથી લઘુતા ભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. એટલે ચતુર્ભુજ બેચર ને એ બધા હોય તો મારી બહેનને, એટલે સામેવાળા જીવ નહીં, આ બધો વ્યવહારે શીખવાડે છે કે એ રીતે રાગ દ્વેષ કશાય છોડો, વેર છોડો. 635મો પત્ર સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે મનોવચન અને કાયાના યોગથી જે કંઈ જાણતા અપરાધ થયો તે સર્વ ભાવે ખમાવું છું. તમારા સત્સમાગમમાંથી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ પૂનમ સુધી સ્થિતિ છે. એટલે વવાણિયાથી પછી અમે મોરબી જવાના છીએ. પછી કોઈ નિવૃત્તિ છે તે 15 દિવસ લગભગ સ્થિતિ થાય તે કરવા વિશે સહજ વૃત્તિ રહે છે. કે પછી 15 દિવસ એટલે અંબાલાભાઈને કહે છે કે પછી અમે 15 દિવસ નિવૃત્તિમાં રહેશું, એટલે ત્યાં જોગ ખાય તો ખાય એમ. આત્મ સ્વરૂપે સહજ આત્મ સ્વરૂપે લખે છે. 636મો પત્ર
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, અને નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારનો વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, અને નિમિત્તે કરીને જેને કશાય ઉદ્ભવે છે, એ બધું નિમિત્તને જ આધીન છે. જેવા જીવ, આ એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવનો સંગ ત્યાગવો ઘટે છે. આગળ આવ્યું ને આમાં 626મા પત્રમાં કે નિમિત્તવાસી આ જીવ છે એવું એક સામાન્ય વચન છે, પણ સંગ પ્રસંગથી થતી જીવની પરિણતિ વિશે જોતા તે સિદ્ધાંતરૂપ. એટલે આમ તો નિમિત્તવાસી જીવ છે લગભગ બધાને લાગુ પડે. ઉચ્ચ કોટીના સાધક હોય એને નિમિત્તની અસર ન થાય. બાકી બધા નિમિત્તવાસી જીવ છે, આમ સામાન્ય બોલાય છે પણ એ સિદ્ધાંત જ છે. એટલે કે જે સત્સંગના અયોગે એટલે સત્સંગ ન હોય તથા પ્રકારના નિમિત્તથી તો પછી દૂર રહેવાનું. સત્સંગનું બળ હોય કે પરમ સત્સંગ હોય, જ્ઞાની હોય તો કાન પકડે, આજ્ઞા આપે કે આમ કરો આમ ના કરો. કોઈ એવું ન હોય ત્યારે આ બધા નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે કે મારે તો આ પડવાનું કારણ છે એટલે નિમિત્તથી દૂર જ રહેવાનું. અપરિચય 6 પદના પત્રમાં આવ્યું ને મોક્ષનો વ્યાખ્યામાં, એનો અનભ્યાસ અને ઉપશમ તો ઠીક, પરિચય જ નહીં કરવાનો, નિમિત્તથી દૂર રહેવાનું. 637મો પત્ર વવાણિયા ભાદ્રપદ સુદ નોમ ગુરુ 1951. આ દિન પર્યંત સર્વભાવે કરી ખમાવું છે. આ બધા સંવત્સરીના પત્રો છે. નીચેલા લખેલા વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. લેશન આપે છે કે આ વિચારો અનુભવ પ્રકાશ ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદગુરુદેવે કહેલો ઉપદેશ પ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપ નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાની પુરુષે જાણ્યો નથી. શું? નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સતત આત્મામાં સમાઈ રહે, આના સિવાય બધા દુઃખ મટે જ નહીં. કેમ કે આમાં ન હોય તો કાં જીવ અશુભ પરિણતિમાં હોય ને કાં શુભ પરિણતિમાં હોય. એટલે એ ઉદય આવે એટલે દેવાદી ગતિ ભંગમાં જાય, કાં તો નીચે જાય. એ શુભાશુભ અફળ તો છે જ નહીં. એટલે અફળ નથી એટલે જીવે બધા દુઃખ મટે જ કેવી રીતે? કેમ કે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ. એટલે કહે છે કે તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય. એટલે સતત શુભ અશુભ પરિણતિની જે ધારા ચાલે છે એ પ્રત્યે ઉદાસીન થાય. એ ક્યારે થાય? જ્યારે પોતે નિર્વિકલ્પ થાય ત્યારે. તો જ બાકીના કર્મો ખપે ને જીવ છૂટે અને સર્વ દુઃખથી મુક્ત થાય. આ જ પરિણતિની વાત ગોપાલદેવે 913મા પત્રમાં લંબાણમાં કહ્યું છે કે આ જીન ભાવના ભાવવી પડે કે આત્મા તો ચેતન સ્વભાવી છે. 917-13માં લખ્યું છે. 2 લાઈન આપણે જોઈએ એની. કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાનો છે. તો ક્યાં સુધી કે છે? જ્યાં સુધી આત્મા વેદક સ્વભાવવાળો છે એટલે અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા કે અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનું નથી. એટલે કાં શુભ ને કાં અશુભ એમ નિશ્ચય કરી તે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે શાતા અને અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થવું પડશે. અશુભ તો ઉદાસીન, પછી શુભ પ્રત્યે ઉદાસીન તો અશુદ્ધ થાય. તે શાતા આશાનો સંબંધ કરે છે તે ધારા શુભાશુભ પરિણામની ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહ આદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરે. એટલે આ તો જીન ભાવના, આ તો સદેહે વિતરાગપણું, આ ભગવાનપણું, પરમાત્માપણાની દશાની વાત છે કે આ થાય તો કામ થાય. એટલે કહે છે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય બીજું કોઈ પરિણતિ નહીં, શુભે નહીં ને અશુભે નહીં. અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય, આના સિવાય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય છે જ નહીં. ત્યાં સુધી જીવ ચારે ગતિમાં રખડ્યા જ કરશે. શુભ કરે ફળ ભોગવે દેવાદિતિમાય, અશુભ કરે નરક આદિ ફળ, કર્મ રહિત નહીં કાંઈ. એટલે આ પરિણતિ આવે તો તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આના સિવાય બીજો કોઈ ઉપાય જ્ઞાની પુરુષે જાણ્યો નથી. હવે આગળના પત્રો છે રાણપુર હડમતાલાના હડમતિયા, એ બધા અવસરે લેશું. ત્યાં ઘણા રોચક પ્રસંગો બન્યા છે, એનું પણ આપણે વિસ્તારથી પછી અવલોકન કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.